છે ને ક્યાં જવાનું છે ખબર છે? ભાભી માટે છે ને અમારે એવું હોય કે છે ને રક્ષાબંધનનો આવડો દેવાનો હોય અમારે અમારા ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો. જો હવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે માતાજીની દીવાબત્તી કરી નાખી છે. અમારા હાર્દિકના પપ્પા આવી ગયા છે ને એટલે જો હા આવી ગયા છે ને જો શિવાનીને રમાડે છે. જો હા એને છે ને જય માતાજી હવારમાં ગુડ મોર્નિંગ. જય માતાજી હવારમાં હા ઈ દીદી કે હા જય માતાજી. જય 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 એમ કે છે. બસ જાયગોસ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. પપ્પાને યાદ આવતી હતી ને બહુ હે તો જો આવી ગયા છે હવે છે ને એની પાસે જ રહેજે તું. આ જો ને અહીંયા જરા જો એક બચ્ચું તો છે મારી પાસે. કાઈ નહીં હાલો. હા છે ને ક્યાં જવાનું છે ખબર છે? ભાભી માટે સાડી લેવા જવાનું છે. રક્ષાબંધન આવે છે ને એટલે છે ને અમારે એવું હોય કે છે ને રક્ષાબંધનનો આવડો દેવાનો હોય અમારે અમારા ભાઈનું ને બેનની સગાઈ થયેલી છે ને હામા હામું છે એટલે છે ને અહીંથી આપણે દેવાનું હોય ને પછી બેન હોય ને એનો આવે આવડો ને અમારે હાટું તો જો આવ્યો છે મને એમ કહે છે તું આરે આવી કે આપણે સાડી લેવા જવાનું છે ને મોકલાવાની છે દેશમાં બધા લોકો રહેશે એના હારાની લોકો છે ને દેહમાં રહેશે એટલે દેહમાં મોકલાવાની છે આપણે આવડો પછી કટીએ જો અહીંયા હું તો છે એ કહે કે તું છે ને જા અને કે હું દીદીનું ધ્યાન રાખું ને તમે બે ભારું જાઓ સાડી લઈ આવો એમ. અને ફેમિલી તમારા બધાની કમેન્ટ હતી કે છે ને તમે અરવિંદભાઈને ઓલેથી સાડી લેવા કેમ નથી જતા, ત્યાં ખરીદી કરવા કેમ નથી જતા એમ. એ કે એની દુકાને જવાય ને તો આપણે છે ને અરવિંદભાઈની દુકાને જવાનું છે સાડી લેવા. કાંઈ નહીં હાલો જઈએ. હાર્દિક અમારે બહાર સાયકલ હકારે છે અને અમારે જવાનું છે. જો ગાડી રેડી થાય છે અમારે બે ભારું જવાનું છે કા કાંઈ નહીં હાલો લેતા આવીએ સાડી. દીદી બેન જાગે નહીં ને પેલા વહી આવવાનું છે હે હા જાય દુકાને જાય સાડી લેવા. ના ના હે આવું છે તારે નહીં સાયકલ લઈને નહીં સાયકલ વેચી આવું હોય તો જો કાંઈ નહીં હાલો આપણે જાય નકર આગળ દીદી બેન જાગી જાય ને તો જવાનું બહેન રહે જાય. જો અમે જઈએ છીએ છે ને ભરતનગરમાં જવાનું છે આપણે. ભરતનગર આવી ગયું છે અને છે ને લોકેશન છે ને જોતા રહેજો અમારા ફોનમાં. તમારે જવું હોય ને તો સારું પડે. જો આ લોકેશન છે જો ભરતનગર આવી ગયું છે. કેટલી ટ્રાફિક છે અહીંયા. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા જો હવે છે ને આ જો ભરતનગરમાં છે ને આ બાજુ આ છે ને આ ની સામે વળી જવાનું. તો આ છે ને દેરાણી જેઠાણીની દુકાન છે ને એની સામે જ છે જો. તો આપણે આવી ગયા સહી રૂપા અરવિંદ સારી તો ગળદી તે એટલી બધી છે જો અહીંયા કેટલી છે જો અહીંયા આ બધા હાડી લેવા જ આવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રૂપા અરવિંદ સાડી લેવા આવી ગયા છીએ અહીંયા. જો હાલો હું તમને બતાવો જો ખરાગી છે. હા જો આવ્યા સાડી લેવા આવ્યા. 11 આવે છે કે એટલે આવડો દેવાનો છે. બધા એમ કહેતા થાય કે તમે અરવિંદભાઈ દુકાને કેમ નથી જતા એમ. તો મેં કીધું કાંઈ નહીં હાલો જઈ આવીએ. જો આવી ગયા છે એવો અમે અરવિંદભાઈની દુકાને સાડી લેવા. એ કે તમે અહીંયા સાડી લેવા કેમ નથી જતા? જો હું સાડી નથી પહેરતી ને એટલે હું નથી આવતી. હવે જો અત્યારે મારા ભાભી હાટું મોકલાવાની છે ને એટલે મેં કીધું કાંઈ નહીં હાલો આજ છે ને અરવિંદભાઈ દુકાને જ જઈ આવીએ. જો ખરાગી હાલે છે જો સારી છે જો રૂપાબેન જો હા આવ્યા જો સાડી લેવા. હા અમને બતાવો. હા જો કાંઈ નહીં હાલો આપણે છે ને સાડી પસંદ કરી લઈએ. હે હાર્દિક નથી આવ્યો. હાર્દિક વિડીયોમાં આવે છે એમ કે કાંઈ નહીં હાલો હાર્દિકના સબસ્ક્રાઈબરે મળી ગયા છે અને છોકરા વિડીયો જોતા હશે કા. કાંઈ નહીં હાલો ફેમિલી આપણે સાડી લઈ લઈએ. જો હાલો સાડી લેવાની છે બતાવે છે આ ભાઈ જો રમેશભાઈ કા અશોકભાઈ નામ ભૂલાઈ જાય જો. તો આ સાડી છે જો ઘણી બધી સાડી જોઈ નવી ડિઝાઇન બધી આજમાં કાલની નવી નાખેલી છે આ બધી. હા
બધી નવી ડિઝાઇન જ છે જો પોગી જાજો હો હાડી લેવા રૂપા અરવિંદ સારીસમાં અને તમને એડ્રેસ તો મેં આપી દીધું છે હાલો જો છે ને વિશાલ છે ને આમાંથી કઈ પસંદ આવી છે એને ખબર છે આ જો આ એને ગમે છે આ હાડી ગમે છે હા લેવાની છે ભાભી હાટો કટલેરી લેવા આવ્યા છે જો દુકાનમાં કટલેરી લેવાની છે બંગડી જોઉં છું હું જો આ બંગડી છે લેવાની છે કાંઈ નહીં હાલો લઈ લઈએ ટ્રાફિક એ બહુ છે જો હાડી લીધી છે મસ્ત છે જો આ ટોપ છે એક મારા ભાઈની પસંદ છે મારા ભાઈને બહુ ગમી ગયું તો મારા ભાભી હાટું લઈ લીધું છે આ ને આ હાડી જો મેં લીધી છે મોરપીસ કલર છે જો મસ્ત છે જો આ બધું એટલી વસ્તુ લીધી છે અને તમને ત્યાં તો હાડી જો બતાવી જ તે આ હાડી લીધી એમ પછી તોય મેં કીધું હાલો ઘરે આવી ગયા છે તો જો ઘરે બતાવી દઉં છો ફાઇનલી આ હાડી લીધી છે જો અમે હવે છે ને અમારે બહાર જવાનું છે એટલે રેડી થવાનું છે બધાને બહાર જવાનું છે ક્યાં જવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મૂન ગાર્ડનમાં હા ને અત્યારમાં તમે બે શું કરો છો હે બે શું કરો છો બબલા ખાવ છો અરે વાહ અને લોકેશન છે ને ફેમિલી એક નંબર છે લોકેશન ને હાલો હું તમને બતાવી દઉં હાર્દિકભાઈ ને છે ને નાસ્તો કરે છે ને ત્યાં હું બધાને છે ને લોકેશન બતાવી દઉં જો એક નંબર લોકેશન છે ને અમે આવ્યા ને દી હાથમી ગયો છે દી હાથમી આવ્યા એટલે છે ને આવું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ આવે ને એવું થઈ ગયું છે જો મસ્ત છે ફૂલડા ને એવું જો દીદી બેન શિવાની બેન જો અમારે લસરપટ્ટી ખાવા જવાનું છે આગળ હા હા અહીંયા હાલો હાલો અને જો મસ્ત છે ને આમ જો બિલ્ડિંગ તો જુઓ તમે કેવી છે જો અહીંયા છે ને બાજુમાં છે અને બધા છે ને ફેમિલી રમે છે જો અહીંયા જો રમે છે તળે રમે છે અને અમારા હાર્દિકભાઈ ને અહીંયા જોવે છે બધા રમે છે ને એ જોવે છે અને કાંઈ નહીં હાલો આપણે આ નાસ્તો કરી લઈને હા નાસ્તો કરી લઈને પછી આને છે ને અમારે લસરપટ્ટી ખાવા જાવી છે હિસકા ખાવા જવા છે જો વરસાદ ન આવે ને તો જાય કા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એવું છે હાલો કાંઈ નહીં હાલો કા હાર્દિકભાઈ પણ એ નાસ્તો કરે છે કા નથી દેવું હાર્દિક તીખું લાગે હવે ઉપલા ખાઈ નાસ્તો ઉપલા ખાય સોપાટીમાં કા દીદી બેને ખાય એને તો બહુ ભાવે દે ને તો હા મોડું છે હાર્દિકભાઈ બધા નાસ્તો કરે છે ભૂકા થઈ જાય એટલે કા માને જ કહું બેટા તું ખાઈ લે દીદી બેન ને જો મમ્મી પાસે બેઠા છે કાંઈ નહીં તો જો પણ લચ્છર પાટી છે સામે પેલું ઓલું દેખાય છે ને અહીંયા લચ્છર પાટીની હિસકા ને એવું છે તો આ બે ભાઈ ખાઈ લીધું છે હવે જવાનું છે આપણે હિસકા ખાવા તો કાંઈ નહીં હિસકા ખાઈ આવીએ આપણે હાર્દિક